હરીન્દ્ર દવેના શબ્દોથી આ સાંજની શરૂઆત કરવી છે। પાસે રહું તો ભય કે વિખૂટા પડી જાશું, પાસે રહું તો ભય કે વિખૂટા પડી જાશું, આઘે રહીને માંડું છું અંગત થવાની વાત। આઘા છતાંય અંગત એવા આપ સૌ સ્નેહીઓનું હું અંકિત ત્રિવેદી ગુજરાતીપૂર્વક સ્વાગત કરું છું। મુદ્રિત શબ્દ એનું મૂલ્ય મહામૂલું છે। મુદ્રિત શબ્દ પાસે પ્રકૃતિનું અનુસંધાન છે। આજે ફૂલો કરતાં વધારે બારી બારણા ઉઘડે છે, નદીઓની જગ્યાએ નિંદા વહે છે, પહાડો કરતાં મોટી ઉદાસી પલાઠી વાળીને બેઠી છે। ત્યારે ઉદ્યોગ ઋષિ, આજના ઉત્સવ મૂર્તિ, એમની જીવન યાત્રાની જડીબુટ્ટી સમૂહ પુસ્તક ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ લઈને આવે છે। સંઘર્ષ સાથે દોસ્તી અને દોસ્તીને હોંશથી જીવતા આ ગોવિંદે ગીતાનો સાર લોક બોલીમાં પોતાના સ્મરણ પ્રસંગોથી ચકચકિત કર્યો છે। આપ સૌ આપનું અજવાળું લઈને આવ્યા છો। એ અજવાળા સાથે આ કાર્યક્રમના અજવાળાની જ્યોતને પ્રગટાવવી છે। દીપ પ્રાગટ્યથી કાર્યક્રમના ગણેશ પાઠને બેસાડવા છે। હું વિનંતી કરીશ ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રત સાહેબજી, ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સનાતન આધ્યાત્મિક પરંપરાના શિખર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને ઉત્સવ મૂર્તિ ગોવિંદભાઈ અને અર્જનભાઈ अगणित अमित छविनव नील नीरज सुंदरम पटपीत मानहु तडित रुचि शुचि नौमि जनक सुतावरम सिर मुकुट कुंडल तिलक चारु उदार अंग विभूषण। ગોવિંદભાઈ લખે છે, હું મારી બધી વ્યાવસાયિક પ્રવૃત્તિઓના હાર્દમાં પ્રભુ કેન્દ્રી ભક્તિને મૂકું છું। એટલે જ ફરીથી ગોવિંદભાઈ કહી શકે છે કે મેં ડાયમંડને ભગવાન માન્યા છે અને અવિરત એની સાધના કરી છે। ઈશ્વરીય શક્તિનો આવિષ્કાર, પ્રામાણિકતા અને બૃહદ કૌટુંબિક ભાવનાના ત્રિવેણી સંગમે હું ઊભો છું। આજે મારા વ્યક્તિત્વને આપ સમક્ષ મૂકું છું। ડિવાઇન ડાયમંડ મારી જીવન યાત્રા રૂપે। આવું તો જ લખાય જો જાતની આરપાર જીવાય। ભક્તિમાં શક્તિ અને કાર્યમાં ઉર્જાનો સંચાર થાય। જીવનમાં રહીને જીવનને ત્રાહિત વ્યક્તિની જેમ પરોપકારમાં પ્રગટાવતી આ આત્મકથા સ્વાવલંબી નથી। એમાં આકાશને ટેકો આપતી ખુમારી અને ધરતીને વહાલ કરતી વાત્સલ્યતા છે। આ પુસ્તકના વિમોચન પ્રસંગે આપ સૌ વિવિધ ક્ષેત્રના મહાનુભાવો પધાર્યા છો, ત્યારે હૃદયના ઉમળકાથી સ્વાગત કરવા માટે ગોવિંદભાઈના જીવંત ડાયમંડ સુપુત્ર શ્રી શ્રેયાંશભાઈ ધોળકિયાને વિનંતી કરું છું સ્વાગત પ્રવચન માટે। ગુરુર બ્રહ્મા ગુરુર વિષ્ણુ ગુરુર્દેવો મહેશ્વર ગુરુર સાક્ષાત પરબ્રહ્મ તસ્મૈ શ્રી ગુરુવે નમઃ। આજના આ પ્રસંગે અમારા પરિવારના જે પિતા સમાન, વડીલ સમાન એવા અમારા અને આપણા રાજ્યના ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રતજી આપણા રાજ્યને જે એકદમ સરળતાથી પ્રગતિની ઓર લઈ જઈ રહ્યા છે અને સાથે આપણને નવી ઉર્જા ઉમેરી રહ્યા છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલજી અને અમારા પરિવારને છેલ્લા 2-3 દાયકાથી જે આધ્યાત્મિકતાની ઓર ખેંચી રહ્યા છે, અમારી દોર ખેંચી રહ્યા છે અને અમારા પરિવાર ઉપર સતત આશીર્વાદ વરસાવી રહ્યા છે અને અમને ભગવાનની ખૂબ સમીપ લઈ જઈ રહ્યા છે એવા પૂજ્ય પરમ પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને આપ સૌ મહાનુભાવો અને મંત્રીશ્રીઓ જે આપણા ગુજરાત રાજ્યનું વિકાસને જે દોર આપી રહ્યા છે એવા મંત્રીમંડળમાંથી પધારેલ મંત્રીશ્રીઓ, અધિકારીશ્રીઓ અને આધ્યાત્મિક જગતના બધા અલગ અલગ ક્ષેત્રથી પધારેલ આજે આ જે પ્રસંગને દીપાવી ઉઠ્યો છે આપ સૌએ, એ સૌનું દિલથી સ્વાગત કરું છું।
મારા પપ્પાની આ જે ઓટોબાયોગ્રાફી છે, ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ. અમે આખી જિંદગી સાથે રહીને ઘણું ખરું એમાંથી શીખ્યા છીએ, પણ અમે જ્યારે એમને રિક્વેસ્ટ કરી કે આપે અમને તો બધું ડાયરેક્ટ બતાવ્યું છે, પણ અમારા જનરેશનને હવે કોણ શીખવાડશે આ બધું? ડાયરેક્ટ અમારી પાસે 100% નથી. માટે અમે એમને ખૂબ પ્રયત્ન પણ કર્યા અને પ્રેશર પણ કર્યું પરિવાર તરફથી. ત્યારે આ ઓટોબાયોગ્રાફી લખવા રેડી થયા અને આજે આપણી સામે એક આ સ્વરૂપ સમાન પ્રગટ થયું છે. અને જ્યારે હું મોટો થઈ રહ્યો હતો ત્યારે મને ઘણા બધા એમના સૂચનો યાદ આવે છે, પણ જે એમ હમણાં ભાઈએ પણ કીધું, અંકિતભાઈએ એમ કે ડાયમંડ્સ આર ગોડ ફોર અસ. એટલે જ્યારે અમને સમજાવતા ત્યારે એ કહેતા પપ્પા કે અમે તો કાંઈ નહોતા, ખેડૂત હતા, આમ આદિવાસી પુરુષ જેવા હતા, સુરત આવ્યા, આ ડાયમંડ ભગવાન ન મળ્યા હોત તો આજે આપણી જે જિંદગી છે એ ક્યારેય આવી ન હોત. માટે અમે પણ ડાયમંડને જ અમારા ભગવાન માનીએ છીએ. અને બીજું એ હંમેશા કહેતા કે સંપત્તિ અને સંતતિ એ પ્રારબ્ધ અનુસાર મળે છે, એની માટે પ્રયત્ન કરવાની જરૂર છે, પણ પાપ કરવાની જરૂર નથી. એટલે આ જે બુકમાં જે એક બધા સિદ્ધાંતો છે મોરલ્સ ઉપર છે, અને એ આ એક સ્ટેટમેન્ટથી અમને હંમેશા આખા પરિવારને કહેતા આવ્યા છે કે પાપ નહીં કરો, શોર્ટકટ ક્યારેય નહીં લો, લોંગ કટમાં બહુ વાર લાગશે, પણ એ જે બી હશે એ મજબૂતાઈવાળું થશે. આજે અમારા પરિવાર ઉપર આપ સૌ મહાનુભાવોએ જે આશીર્વાદ આપ્યા છે અહીંયા પધારીને, અને જે આ મોટી ઉપસ્થિતિમાં આપ સૌ આવ્યા અને અમને એક નવી દિશા આપી. અમારા યંગસ્ટરો માટે તો આ બુક એક ગીતા સમાન જ છે, પણ આ ગીતા સમાન બુકને હવે અમે આગળ વધીએ અને આપ સૌની ઉપસ્થિતિથી એક સાબિત થાય છે કે મારા પપ્પાનું જે કાર્યશૈલી 60 વર્ષથી ચાલી આવી છે એનું આપ સૌ સબૂત છો. અને અમારી ઉપર એક નવી જિમ્મેદારી પણ એડ થઈ ગઈ છે કે હવે અમે આને કેમ આગળ વધારીએ. આમ તો સુરત મારું જન્મસ્થળ, પપ્પાનું કર્મસ્થળ ને અમારા આખા પરિવારનું રહેવાનું સ્થળ, ગુજરાત એક અમારું ઘર જેવું રાજ્ય. આજે આ ગાંધીનગર અમદાવાદમાં આવીને આજે આવી એક બુક લોન્ચ અને એમની ઇવેન્ટ કરી, એમાં આપ સૌએ અમને જે સમાવેશ કરીને એમને જગ્યા આપી છે, ખાસ કરીને આચાર્યજીએ જેમણે અહીંયા સામેથી કીધું કે આપ જો અહીંયા કંઈ બી કરવા માંગતા હો તો રાજભવનમાં જ કેમ નહીં કરવું, તો ખાસ કરીને એટલે મેં કીધું પિતા સમાન અમારા વડીલ છે આપણા ગવર્નરશ્રી. આ અમારી પર બહુ મોટો આશીર્વાદ છે. ઘણીવાર એવું બને કે અમારી પાસે શબ્દ પણ નથી કે આ બધું વ્યક્ત થઈ શકે આવું દ્રશ્ય અમારી સામે જોઈને. પણ હવે આપણે કાર્યક્રમને આગળ વધાવીએ અને હું વિરમું છું. થેન્ક યુ. જય શ્રી કૃષ્ણ. જન્માષ્ટમીના દિવસે સવારથી દુધાળાના ચોકમાં રામજી મંદિરે ગોવિંદો વેપાર કરવા બેઠો. ફુગ્ગા લઈ લ્યો, કાકડી લઈ લ્યો, સરસ મજાના અવાજ સાથે ગ્રાહકને બોલાવતો હતો. પ્રથમ ગ્રાહકે આવીને એક ફુગ્ગો ખરીદ્યો. એણે મારા હાથમાં 5 પૈસા મૂક્યા. જિંદગીની મારી પહેલી કમાણી. મારા આખા શરીરે ઉત્સાહનું મોજું ફરી વળ્યું. આ પહેલી કમાણી આજે કરોડોની લાહણી કરે છે, પણ એનું અભિમાન નથી, કારણ કે અભિમાન તો પેલા ફુગ્ગાની હવા સાથે જ ફુગ્ગામાં ધરબાઈ ગયેલું. અને પછી રસ્તા વગર પણ આગળ વધ્યા અને પગલીઓને એવી પાડી કે જાણે પગલીઓ સ્વયં રાજમાર્ગ બનતી ગઈ. આવો આ જિંદગીના પાસાને ઉજાગર કરનારી આ જીવન યાત્રા નવી પેઢી માટે પણ પીઠબળ પૂરું પાડે એવી છે. વિમોચન વંદિતાના આ સ્મરણ પ્રસંગે માનવંતા મહેમાનોની સ્મૃતિ, આ કાર્યક્રમની સ્મૃતિ જીવંત રહે એ માટે એમને સ્મૃતિ ભેટ દ્વારા એમની વંદના કરવી છે. હું વિનંતી કરીશ શ્રી ગોવિંદભાઈ ધોળકિયાને કે રામચરિત માનસ દ્વારા માનનીય રાજ્યપાલ શ્રી આચાર્ય દેવવ્રત સાહેબનું પૂજન કરે. સાથે શ્રી અરજણભાઈ ધોળકિયાને વિનંતી કરીશ કે ગણેશજીની મૂર્તિ દ્વારા આપણે આદરણીય રાજ્યપાલ શ્રીની વંદના કરીશું. શ્રી જયંતિભાઈ નારોલાને વિનંતી કરીશ કે મંચ ઉપર આવે.
અને રામચરિત માનસ દ્વારા માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું સન્માન કરીશું. રાકેશભાઈ ધોળકિયાને વિનંતી કરીશ કે રામચરિત માનસ દ્વારા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝાની આપણે વંદના કરીશું. અને સાથે ઈશ્વરભાઈ ધોળકિયાને વિનંતી કરીશ કે પૂજ્ય ભાઈશ્રીને ભગવાન રાધાકૃષ્ણની મૂર્તિ સમર્પિત કરે. પુષ્પગુચ્છનું હું એટલે નહોતો બોલ્યો કારણ કે પુષ્પગુચ્છથી મહાનુભાવોનું બહુમાન નહોતું થયું, મહાનુભાવોને કારણે પુષ્પગુચ્છનું બહુમાન થયેલું. ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ. બે પૂંઠા વચ્ચે ગોવિંદભાઈ ધોળકિયાની સંજીવની સચવાઈ છે. એની અંગ્રેજી આવૃત્તિ આપણા સુધી પહોંચી છે. આજે લોકબોલીમાં એને પ્રગટ કરવાનો આ ઉત્સવ છે. હું સૌ મંચ ઉપર ઉપસ્થિત મહાનુભાવોને વિનંતી કરીશ કે આવો સાથે મળીને ગોવિંદભાઈની આ જીવન યાત્રા ડાયમંડ્સ આર ફોર એવર, સો આર મોરલ્સ એને વિધિવત રીતે વિમોચિત અને પ્રકાશિત કરે. ગોવિંદ કાકાને સાંભળવા એક લાવો છે. કોઈને નિરાશ ન કરે એવો એમનો સ્વભાવ. વધારે કર્યું હોય તો પણ દેખાડો ન કરે. આમ પણ આકાશ બોલતું નથી હોતું, માત્ર છવાઈ જતું હોય છે. એમની સાથે ફોન ઉપર વાત થાય તો ફરાળ જેવું ન લાગે. આપણા કાન આખું ભાણું જમ્યાનો ઓડકાર અનુભવે. સભરતા અને નિખાલસતા એમના ફેફસા છે. એમના હાસ્યમાં જિંદગીના દરેક પડાવને પ્રેમથી પોંખ્યાની ચમક છે. આજે એમણે ગુજરાતી ભાષામાં એમની જીવન યાત્રાને શબ્દદેહ આપ્યો છે. આવો એમના સ્નેહ ભાવના અનુરાગમાં ઓગળીએ. આજના ઉત્સવ અને ઉત્સાહ મૂર્તિ ગોવિંદભાઈ ધોળકિયાને સાંભળીએ. સખેતિ મત્વા પ્રસભમ યદુક્તમ હે કૃષ્ણ હે યાદવ હે સખેતિ અજાનતા મહિમાનમ તવેદમ મય્યા પ્રમાદાત પ્રણયે નવાપી. કૃષ્ણ કનૈયા લાલ કી. એટલે જય બોલવા જેવું ન લાગ્યું? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી જય હો. ધન્યવાદ. ઈશ્વરની અસીમ કૃપાથી આજે આ મારી બુકનું જેને કહેવાય લોન્ચિંગ કહેવાય ઇંગ્લિશમાં અને ગુજરાતીમાં વિમોચન, એમાં આ પ્રસંગે પધારે જે આપણા ગુજરાત રાજ્યના માનનીય રાજ્યપાલ શ્રી માનની મુરંબી શ્રી દેવવ્રત આચાર્ય સાહેબ, એવા જ પરમ પૂજ્ય પ્રાતસ્મરણીય પૂજ્ય શ્રી ભાઈશ્રી અને આખું ગુજરાતનો વિકાસની દોડ કરી રહ્યા છે એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ. એ મુખ્યમંત્રી તો છે જ, પણ એ રાજકારણી કરતાં સત્સંગી વધારે છે એવા શ્રી ભૂપેન્દ્રભાઈ, આપ સૌ બધા મને ખબર છે કે મારાથી આગળ પડતા સ્ટેજને લાયક અને આજે મને માન આપવા માટે આપ સૌ
ઓડિયન્સમાં બેઠા છો, આપ સૌના હૃદયમાં બિરાજમાન એવા પરમાત્માને નમસ્કાર કરું છું. મિત્રો, આપને એમ થશે કે આ આત્મકથા લખવાનું કારણ શું? કારણ કે આત્મકથા એટલે પોતાના વખાણ. અને ડોંગરેજી મહારાજ એમ કહેતા હતા કે આ પોતાના વખાણ એટલે મૃત્યુ બરાબર છે. એ આપણે સમજીએ છીએ. તો આ કેમ થયું, શા માટે કર્યું, સમજણ હોવા છતાં આત્મશ્લાઘા કેમ કરી? પણ આ આત્મશ્લાઘા નથી કરી. મારા મનથી, જેમ શ્રેયાંશે વાત કરી એમ પૂરા ફેમિલી એમ કહેતા હતા કે તમે એવું કંઈક જનરેશનને આપી જાઓ. આપણે દુનિયાને કાંઈ નથી આપવું, પણ તમે જનરેશનને કંઈક આપી જાઓ તો એમાં ઓલા ગાગડી, અમારે શેત્રુજીમાં ગાગડીઓ ભળે એટલે બહુ પૂર આવે. એમ કોરોના કાળમાં મારા મિત્ર એવા અરુણ તિવારીજી, જેમણે અગન પંખ લખી હતી, તો એમણે છે ને બહુ મને, મારા પણ મિત્ર, અને અમારે ત્યાં અબ્દુલ કલામ સાહેબ આવેલા, ડિપેન્ડ ઓફ ધ અરુણ કુમારજી, એટલે એટલા નજીકના મિત્ર. તો એણે એમ કીધું કે મારે હવે આ કોરોના કાળમાં કાંઈ કામ નથી, મેં 40 બુકો લખી છે, પણ મારે તમારી ઓટોબાયોગ્રાફી લખવી છે. મેં કીધું પહેલાં હું ગુજરાતીમાં લખું, પછી તમે ઇંગ્લિશ કરજો. એ કે પણ મને અત્યારે ડૉક્ટર એમ કહે છે 5 તો સ્ટેન્ડ બેહાર્યા છે, હવે મને ખબર નથી કેટલા દી, એટલે તમારું ગુજરાતીનું જે થવું હોય થાય, મારે ઇંગ્લિશમાં લખી નાખવી છે. એટલે પછી મારી પાસે 40 વર્ષની રોજનીશી લખેલી હતી, ડેઇલી ડાયરી. એ મેં યુનિવર્સિટીમાં ઇંગ્લિશમાં ટ્રાન્સલેશન કરાવીને એને મોકલી. અને પછી એમાં જે કાંઈ હતું એ મને ઓનલાઈન કોરોના કાળમાં એમણે પૂછે, અઠવાડિયે 1-2 વખત અમે ઓનલાઈન. અને કમલેશભાઈ યાજ્ઞિક, એને ઇંગ્લિશ અને ગુજરાતી બેય આવડે, એટલે એ મારા સપોર્ટેડ. કમલેશભાઈ ઊભા થાજો, એટલે આ ઇંગ્લિશમાં લેખકમાં એમનું નામ છે. તો કમલેશભાઈના સપોર્ટથી ઇંગ્લિશ તો બહાર પડી ગઈ. એટલે પછી બહુ ડિમાન્ડ નીકળી કે ભાઈ ગુજરાતીમાં પણ બુક બહાર પડવી જોઈએ. એટલે અમે આર શેઠનો સંપર્ક કર્યો, તો એ તો એકદમ ઉત્સાહમાં આવી ગયા. અને આજે એણે કીધું કે તમે કાકા એક પ્રોગ્રામ જો કરી દો ને, તો મારે શું છે, મારો ટાર્ગેટ 1 લાખ ઉપર બુક વેચવાનો છે, તો મારો સફળ થાય. તો આપણને થોડો લોભ લાગ્યો કે હાલું આ વાત સાચી છે. આમાં આ બધા મિત્રો, આટલા બધા આપણા હૃદયસ્થ મિત્રો છે, અને એનો આટલો બધો ઉત્સાહ છે, તો આપણે એને સપોર્ટ આપીએ. પછી એને ટર્મ્સ એન્ડ કન્ડિશન કરી કે તમે અમદાવાદમાં રાખો, સુરતમાં રાખો, તો એક બાજુ તમારા સુરતવાળાને બધાને ખબર હોય. તો મેં કીધું અમદાવાદ રાખું, સરસ, બહુ સારું. તે આપણે વિચાર કર્યો હતો. હું ઋષિ પુરુષ કહું છું આચાર્ય સાહેબને. તો મેં ઇન્વિટેશન આપવા ફોન કર્યો કે સાહેબ 9 તારીખે આવે છે, પૂજ્ય ભાઈશ્રીએ સમય આપ્યો, તો આપ સમય આપશો? તો કે ક્યાં રાખવાના? તો મેં એને કીધું કે 5 સ્ટાર હોટેલમાં, IIMમાં, કે ગમે ત્યાં રાખશું હોલમાં. તો કહે કે કાંઈ વાંધો નહીં. ગઈકાલે અહીંયા ધીરુભાઈની પણ બુકનું લોન્ચિંગ હતું, અને અહીંયા તો મેં કીધું ત્યાં રાજભવનમાં રાખી શકાય? તો એણે કીધું કે કેમ નહીં, રાજભવન આપણું જ છે, તમારું બધાનું જ છે ને, કાંઈ મારું થોડું એકલાનું છે. આ એની ભાવનાને વંદન, એને માટે પહેલાં તાલી બજાવે. મારી દ્રઢ માન્યતા છે, હૃદયનો ભાવ, કે આ સૃષ્ટિમાં કરતું, અકર્તું અને અન્યથા કરતું ઈશ્વર છે. ઈશ્વરની યોજના મુજબ આખી સૃષ્ટિ ચાલે છે. તો મને ફોન કરવાનું સાહેબને કોણે કીધું, અને સાહેબને આ ભાવ કેવી રીતે આવ્યો, એ ઈશ્વર યોજના. તો એ કોઈ અદૃશ્ય શક્તિ છે જે આ બધાને આપણને ભેગા કરે, જુદા પાડે, ભેગા કરે, જુદા પાડે. આવા પ્રસંગે વધારે વાત નહીં કહેતા, આપ સૌ મારા ઉપર ભાવ પ્રેમ રાખી, અમારા કુટુંબ ઉપર ભાવ પ્રેમ રાખી, અને આટલા મહાનુભાવો, એટલે આખું ગુજરાત આમાં સમાઈ ગયું, એવા સૌ મહાનુભાવો અહીંયા પધાર્યા છે. બધાના નામ લઉં તો આખા ઓડિયન્સમાં નામ લેવા પડે એવા જ છે. એટલે વિજયભાઈ, તમારું નામ તો લેવું જ પડે, પણ ક્ષમા યાચના, આ બધાયનું તમારું એકનું ન લો એટલે બધાયનું ચાલી જાય. એટલે આ બધાયનો આટલા બધા બધા પુરુષો આવ્યા છે.
એમને ફરીથી વધારે કોઈ ટાઈમ નહીં લેતા અને સૌનો હૃદયથી ખૂબ ખૂબ આભાર તો નહીં માનું, આભાર પરાયાનો હોય, પણ એના મારા હૃદયમાં નોંધ લઉં છું અને ખૂબ આનંદ વ્યક્ત કરું છું. ઈશ્વરને પ્રાર્થના કરું છું કે આપ સૌનો ભાવ અને પ્રેમ આવો ને આવો ટકી રહે અને જીવન સાર્થકતાની અનુભૂતિ થાય. ક્ષમા. જય ભારત, જય હિન્દ, જય ગુજરાત. કાકા, મેં કહ્યું એમ કે ફટાકડાની લૂમ ફૂટતી હોય એમ ફટાફટ ફૂટી ગયા, પણ એમણે જેટલું કહેવું હતું એ બધું એકદમ મોજથી કહી દીધું. એકવાર ખૂબ જોરદાર તાળીઓ ગોવિંદ કાકાના નામ હોવી જોઈએ, જેમની પાસે જવાથી ગોકુળ અને વૃંદાવન અનુભવાય છે, જેમના શ્વાસમાં ભગવદ્ ગીતાનો નાભિશ્વાસ છે, જેમની પાસે સનાતન ધર્મની ઊંડી સમજ અને અફાટ સ્નેહ છે, એવા ધર્મભાવ મહર્ષિ પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈશ્રીને વિનંતી કરું કે આપ આપના આશીર્વાદથી અમને સૌને પ્રકાશિત કરો. ઓમ વિશ્વાનિ દેવ સવિતર્દુરિતાનિ પરાસુવ જદવદરં તન્ન આસુવ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. પરમાદરણીય ઋષિ રાજ્યપાલ મહામહિમ આચાર્ય દેવવ્રતજી સ્વભાવથી સરળ અને શાસનની દ્રષ્ટિએ મક્કમ પગલાં માંડનારા આપણા સૌના આત્મીય એવા આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ, જેમણે પોતાની અનુભવ યાત્રા આ પુસ્તક દ્વારા આપણી સમક્ષ મૂકી છે, એવા સાવ હિમાલયમાંથી નીકળતા ઝરણા જેવા આપણા ગોવિંદ કાકા, અર્જનભાઈ, ઉપસ્થિત આપ સૌ મહાનુભાવો અને પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, શબ્દ બ્રહ્મ છે એવું આપણે ત્યાં કહેવાય છે. સત્યથી જોડાયેલો, પ્રેમથી ભીંજાયેલો અને અનુભવ જેનો આત્મા હોય એવો શબ્દ નિશ્ચિતપણે બ્રહ્મ છે. આપણા શાસ્ત્રો એમ કહે છે, એક શબ્દ સમ્યક પ્રયુક્ત સ્વર્ગે લોકે ચ કામધુક ભવતી. એક શબ્દ જો વિચારપૂર્વક પ્રયુક્ત કરવામાં આવે તો આ લોકમાં અને પરલોકમાં એ કામધેનુ જેવું કામ આપે છે. એટલે કે ઈચ્છિત પ્રદાન કરનાર એ સાબિત થાય છે. શબ્દ ઉચ્ચરિત હોય, શબ્દ લિખિત હોય, કે જેમ કહેવાયું એમ શબ્દ મુદ્રિત હોય અને પુસ્તકાકારે આપણી સમક્ષ મુકાતો હોય, એવો શબ્દ એ રીતે આ ગોવિંદ કાકાની જીવનયાત્રાના રૂપે ડાયમંડ્સ આર ફોર એવર એન્ડ સો આર મોરલ્સ. જીવનયાત્રા એમની અથવા તો એમનું આત્મકથાનક આ પુસ્તક સ્વરૂપે એ રીતે આવ્યું છે કે દરેક ભાવકને અને ખાસ કરીને યુવકો જે સપના જોવે છે અને એ સ્વપ્નને સાકાર કરવા માટે થઈને ખૂબ મહેનત કરે છે, એની પાસે આ પુસ્તક એવી રીતે જઈ રહ્યું છે
કે આપણને કહેવાનું મન થાય, શેરી વળાવી સજ કરવું ઘેરે આવો ને. એ રીતે આ શબ્દ બ્રહ્મ એના પુસ્તકાલયમાં, એના ઘરે, અથવા તો ક્યારેક સમય મળે ત્યારે એના ખોળામાં જેમ બાલકૃષ્ણ રમતો હોય, અને કૃષ્ણ જગતગુરુ છે, કંઈ ને કંઈ શીખવી જશે. ડાયમંડ્સ આર ફોર એવર. ડાયમંડ્સ કેન મેક યુ વેલ્ધી. એ શ્રીમંત બનાવે, અને એનાથી બનેલા આપ સૌ અહીંયા છો. પણ એની સાથે સાથે વેલ્યુઝ મેક યુ હ્યુમન. અને એ જે મૂલ્યો છે એને એક બાજુ મૂકીને કોઈ ગમે તેટલો સફળ થાય, પણ એ સફળતા તકલાદી હોય, એ સફળતા લાંબુ ટકે નહીં. હું તો શ્રીમદ ભાગવતનો સાધક છું, એનું ગાયન કરું છું. ભાગવતને પણ હું એ રીતે જોઉં, અને આપણા આચાર્યોએ પણ ભાગવતને એ દ્રષ્ટિએ મૂલવ્યું છે કે ભગવાનની કથા નથી, ભગવાને તો કીધેલી કથા છે. ભગવતા પ્રોક્તમ ભગવતા ઉદિતમ ભાગવતમ. એના વક્તા ભગવાન સ્વયં છે, પણ વિષય કયો? ભગવાને કથા કીધી એટલા માટે ભાગવત, પણ વિષય કયો આ કથાનો? એટલે કે છે ભાગવત પુરાણ છે, ભાગવતાનામ પુરાણમ, ભાગવતોનું પુરાણ છે. એટલે એવા ચરિત્રો, પ્રહલાદ હોય, ધ્રુવ હોય, પરાશર, કે પૃથુનું ચરિત્ર હોય, કે અમરીશનું ચરિત્ર હોય, આ બધા ચરિત્રોનું ગાયન સ્વયં ભગવાને કર્યું. શું કામ? પ્રેરણા મળે. વેલ્યુઝની વાત છે, એ મૂલ્યોની વાત છે. અને એટલા માટે શ્રીમદ ભાગવતમાં આવા ચરિત્રોનું જ ગાયન છે. હું હંમેશા કયા કરું કે ભાગવતનો પાઠ કરો, રામચરિતમાનસનો પાઠ કરો, ભગવદ્ ગીતાનો પાઠ કરો. ગેયમ ગીતા નામ સહસ્રમ. આદ્ય શંકરાચાર્ય ભગવાનની આજ્ઞા પ્રમાણે નિત્ય ગીતા અને વિષ્ણુ સહસ્ર નામનું ગાયન કરો. આ બધું કરો, પણ સૌથી વધારે મહત્ત્વનું, સાથે સાથે તમે મહાપુરુષોના ચરિત્રને વાંચો. એનાથી જે ફાયદો થાય છે, મેં મારા જીવનમાં એ અનુભવ્યું છે કે રામકૃષ્ણ પરમહંસ દેવની કથાએ, એના ઉપદેશોએ મને જેટલો અંદરથી હલાવ્યો છે, કે આંદોલિત કર્યો છે. ભાગવતે મને નિશ્ચિતપણે આનંદ આપ્યો છે, અજવાળું કર્યું છે, પણ મને આંદોલિત કર્યો હોય અંદરથી, તો રામકૃષ્ણ પરમહંસ દેવ જેવા ચરિત્રોના વાંચનથી, એ પુસ્તકોએ. એટલે આવા પુસ્તકો, આવા ચરિત્રો વાંચવા એ અત્યંત અગત્યનું છે. અને ખાસ કરીને ઉદ્યોગ ક્ષેત્રમાં, અથવા તો પોતે સેવાના ક્ષેત્રમાં, અથવા જ્યાં હોય ત્યાં ખૂબ મોટી પ્રેરણા આપી શકે એવા આવા જે પ્રકાશનો છે, નિશ્ચિતપણે એ વધાવવા લાયક છે. હું ત્યાં ચોરવાડમાં ધીરુભાઈનો ડેલો, એનું ઓપનિંગ કરવા ગયેલો, અને આખી જે પ્રદર્શની ત્યાં મુકાણી, એ આ જ વાત કે સતત પ્રેરણા. ત્યાં પંજરીનો પ્રસાદ ન મળે, ત્યાં પ્રસાદમાં પેંડા ન મળે, ત્યાં પ્રસાદમાં પ્રાપ્ત થાય એ છે પ્રેરણા. નિરાશ થયેલાને આશાને ઉમંગથી ભરે, અને સાથે સાથે સફળતા તરફ આગળ વધવાનો માર્ગ જ્યાંથી સાંપડે, આવી પ્રેરણાનો પ્રસાદ જ્યાંથી મળે. આત્મકથાનક એ એટલા માટે મહત્ત્વનું છે કે એમાં સૌથી વધારે પ્રામાણિકતાની અપેક્ષા આત્મકથા રાખે. અને એટલા માટે આપણા સાહિત્ય મનસ્વીઓ પણ અહીંયા બેઠા છે. ભાષાંતરી સૌથી અઘરો પ્રકાર ને,
ભાષાંતર કરવું કોઈ પણ એક પુસ્તકનું એક ભાષામાંથી બીજી ભાષામાં, ત્યારે એ ભાષાંતર કરનારને માટે અઘરો વિષય છે. કારણ નહીં તો એમ્પ્ટી ઇઝ રાઇઝિંગ ઇન માય લેફ્ટ લેગ, આ ટાઈપનું ભાષાંતર થાય કે મારા ડાબા પગમાં ખાલી ચડી છે. ત્યારે એનો આત્મા જળવાઈ રહે, મેસેજ કન્વે થાય, એ રીતે તે ભાષાના શબ્દોનો સહારો લઈ અને વાત પહોંચાડવાની કળા એ ભાષાંતરિત પુસ્તકોમાં હોય છે. પણ જ્યારે આત્મકથાનક લખાતું હોય ત્યારે એમાં પૂર્ણ પ્રામાણિકતા, અને એ પ્રામાણિકતા પોતાના પ્રત્યે જેવું હોય એવું લખવાની વાત. એ તો ગાંધી બાપુ એવી હિંમત કરી શકે અને આત્મકથા લખી શકે. નહીં તો જેમ ગોવિંદભાઈએ કહ્યું એમ આત્મકથાનક ક્યારે પ્રશંસાના પાટે ચડી જાય, સ્વપ્રશંસા, એ ઘણીવાર ખબર નથી રહેતી. અને એટલા માટે આવા આત્મકથાનક માટે અપેક્ષિત જાગૃતિ, સાવધાની અને એ પ્રામાણિકતા, અને એટલા માટે આવે કે નાનપણથી અધ્યાત્મ સાથે જોડાયેલા રહ્યા છે. પૂજ્ય ડોંગરે બાપજી જેવા સમર્થ મહાપુરુષને પોતાની પ્રેરણા મૂર્તિ માની અને એમના એક એક વચનોને મંત્ર તરીકે લઈ અને એ આગળ વધ્યા છે. હું આમ પણ જોઉં ને જે ક્રમમાં બેઠા છે આપણા ત્રણેય મહાનુભાવો, તો આ સરળતા, સહજતા અને સજગતા, આ ત્રણેય શબ્દો આમ ક્રમમાં બેઠા હોય ને એવું લાગે છે. એમની જે એક સરળતા છે ખૂબ સ્વાભાવિક રીતે, એટલા માટે મેં કહ્યું કે જેમ ઝરણું વહેતું હોય આમ પોતાની મસ્તીમાં સ્વાભાવિક રીતે, એ રીતે જ પોતાની વાત મૂકનારા ગમે ત્યાં હોય. ભગવદ્ ગીતાના શ્લોકથી પ્રારંભ થાય. એમના પોતાના ઉદ્યોગ ગૃહમાં પણ રોજની આ પ્રાર્થના, અને સાથે સાથે તો એમની સાથે ઊભા રહીને મેં પણ ગીતાનો પાઠ કર્યો છે ત્યાં, અને પછીનું એમનું સંબોધન, એ બધાની સાથે ભેગા મળીને ત્યાં પ્રસાદ લેવાનો, લંચ લેવાનું, એ બધું તમારી જે એક પરંપરા તમે સ્થાપિત કરી છે, સાવ સહજ. એટલે મને એમ થાય કે ગોવિંદભાઈને ને આ સૌજીભાઈને જયંતિ, તમને કોઈથી ટેન્શન નહીં થતું હોય, તમે ટેન્શનને થતા હશો. કારણ કે એ ભરોસો ભગવાનમાં, હરિ શંકરિષ્યતિ, આ ભાવ, અને તેથી એ અધ્યાત્મ સાથેના જોડાણને કારણે, સત્સંગમાં રુચિને કારણે જે આત્મકથાનક પ્રસ્તુત થયું એમાં પૂર્ણ પ્રામાણિકતા, અને તેથી નિશ્ચિતપણે આ ચરિત્ર, આ પુસ્તક, આ પ્રકાશનનું પણ એટલું જ મહત્ત્વ છે. ઉદ્યોગ ક્ષેત્રના, રાજનીતિક ક્ષેત્રના, સામાજિક સેવાના ક્ષેત્રના કે અધ્યાત્મ ક્ષેત્રના આવા જે મહાનુભાવો હોય, એના અનુભવો જ્યારે મુદ્રાંકિત થયા હોય, મુદ્રિત થયા હોય, ત્યારે નિશ્ચિતપણે એવા, નહીં તો પુસ્તકો તો અત્યારે એટલા બધા છપાય છે, અને મોટા ભાગના પુસ્તકો બચારા વાંઝિયા રહી જાય છે. બધી જ પ્રતો મોટે ભાગે પડી રહે. ઘણીવાર તો એની શેલ્ફ લાઈફ કેટલી હશે એ પણ પ્રશ્ન થાય. કાં તો ત્યાં રાહ જોતા હોય, આંખી ઉફાડીને પુસ્તકે બિચારા રાહ જોતા હોય, કોક દી મને ઉપાડે, કોક દી મને ખોલે, કોક દી મને વાંચે, અને પછી બહુ સમય પછી એ પસ્તીમાં જતા રહે એવું બનતું હોય છે. પણ જે પુસ્તક, ઘણીવાર તો કલેવર છે ને, એ તમને પ્રોવોક કરે. આ કલેવર પણ બહુ સરસ બન્યું છે, એટલા માટે પ્રકાશકને હું પણ સાધુવાદ આપું. અને ડાયમંડ આવા સરસ હોય, આવા પાસા પાડીને એવા આકર્ષક બનાવતા હોય તમે લોકો, તો આ જે પ્રકાશન હોય એનું કલેવર પણ, કન્ટેન્ટ તો છે જ સરસ,
પણ એનું કલેવર પણ એ રીતનું જ હોવું જોઈએ. એક સુંદર પ્રકાશન આપણા સૌની સામે આવી રહ્યું છે. નિશ્ચિતપણે એ અનેકોને માટે પ્રેરક બનશે. આટલા મોટા સફળ ઉદ્યોગપતિ ભગવાને બનાવ્યા અને રૂટ્સ આપણા જ્યાં છે મૂળિયા એવા મજબૂતીથી છે કે સાંદીપનીમાં આવે ને અમે આંટા મારતા હોઈએ અને પછી લીમડા ઉપર લટકતી પાકી લીંબોળી જોઈ જાય તો હાથ ઊંચો કરીને ત્યાં ઊભા ઊભા ખાવામાં આપણને કંઈ વાંધો નહીં. એ આપણી સહજતા છે, એ આપણી સરળતા છે. સવારના પોરમાં સાયકલ લઈને સાંદીપનીમાં તે એ જ સહજતાથી આંટા મારે. એટલે એમણે એ જે પોતાનાપણું જે છે, પોતાની જે ઓરિજિનાલિટી છે એ હજી એણે ગુમાવી નથી અને આ કથાનક સામે આવી રહ્યું છે. હું એને વધાવું છું. ભાગવત શું છે? વ્યાસજીએ પોતાને જે અનુભૂતિ થઈ એને શેર કરી. રામચરિતમાનસ શું છે? ગોસ્વામી તુલસીદાસજીએ પોતાની અનુભૂતિને શેર કરી. આપણે ત્યાં તો આપણી સંસ્કૃતિમાં એવું કહેવાયું કે જેને આવડે પણ બીજાને શીખવાડે નહીં, પોતે જ્ઞાની હોય પણ કોઈને આપે નહીં, મર્યા પછી બ્રહ્મ રાક્ષસ થાય. એટલે આપીને જવો જોઈએ માણસ. આનાથી અનેકને લાભ થવો જોઈએ. ગમતું મળે તો એટલે આ ગુંજે ને ઘાલી અને ગમતાનો કરીએ ગુલાલ. ખૂબ સરસ રીતે અંકિતભાઈ દ્વારા પણ વાત મુકાણી અને એ રીતે આ પુસ્તક પ્રસ્તુત થઈ રહ્યું છે અને હું વધાવું છું. અને એમના પગ પણ હાલતા રહે અને એમની વાણી પણ એવી જ શતમ પ્રબ્રવામ શારદા. વેદોની જે શ્રુતિ છે એ પ્રમાણે તમે થ્રો જોયો? એક બીજો મને થ્રો દેખાતો તો 100 વર્ષની ઉંમરે આપણા નગીનદાસ બાપામાં, કે 100 વર્ષની ઉંમરે પણ નગીનદાસ બાપા સંઘવી એનો જે થ્રો હતો ભાગેશભાઈ, મને હજી યાદ છે. એ ત્યારે આવીને ગાંધીજી વિશે જે બોલ્યા હતા, તો એ જે વેદોની શ્રુતિઓ છે એમાં શતમ પ્રબ્રવામ શારદા. આપની વાણી પણ એવી ને એવી થ્રોવાળી રહે અને લેખની પણ આમ ભલે તમે લખતા નહીં હોય પણ લખાવતા હશો. જ્ઞાન કિસી ડિગ્રી કા મોહતાજ નહીં હોતા હૈ. અને એમની પાસે જે ભર્યું છે એ અનેક લોકો સુધી આ અનુભૂતિની પંજરીનો પ્રસાદ વહેંચાતો રહે. પ્રભુ આપને શતાયુ બનાવે, નિરામય આપની જીવન યાત્રા ચાલતી રહે અને આપ આપની અનુભૂતિને સૌની સાથે વહેંચતા રહો એવી પ્રાર્થના સાથે ફરીથી મારી પ્રસન્નતા વ્યક્ત કરી અને આપ સૌને પ્રણામ. જય. ખૂબ ખૂબ આભાર પૂજ્યભાઈ શ્રી. એક એવા વ્યક્તિત્વને સાદર નિમંત્રિત કરવું છે જેમના વિશે એક જ વાક્ય કહેવું છે કે જે બોલે છે ઓછું અને કામ કરે છે પાકું, એવા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલને સહજતાથી ઉમળકો વ્યક્ત કરવા વિનંતી કરું છું. શ્રી રામકૃષ્ણ નોલેજ ફાઉન્ડેશન દ્વારા આયોજિત ગોવિંદભાઈ ધોળકિયા લખિત આત્મકથા ડાયમંડ્સ આર ફોર એવર સો આર મોરલ્સ ના વિમોચન પ્રસંગે આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત રાજ્યના મહામહિમ રાજ્યપાલ મહોદય શ્રી આચાર્ય દેવવ્રતજી, પ્રસિદ્ધ ભાગવત કથાકાર પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા, રામકૃષ્ણ ગ્રુપના સ્થાપક અને ચેરમેન શ્રી ગોવિંદભાઈ ધોળકિયા, વડીલ શ્રી અર્જણભાઈ ધોળકિયા, પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ, પૂર્વ મંત્રી અને વરિષ્ઠ આગેવાન શ્રી ભૂપેન્દ્રસિંહજી ચુડાસમા, મારા સાથી મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ,
ઋષિકેશભાઈ પટેલ, મુકેશભાઈ પટેલ, પ્રફુલભાઈ પાનસરિયા, ઉપસ્થિત સૌ મહાનુભાવ, અધિકારીગણ, સૌને મારા નમસ્કાર. આજે તો થોડીક ગોવિંદભાઈ બોલ્યા છે, આજે ગોવિંદભાઈ મેઇન છે. ટાર્ગેટ આપણે એમને જ બનાવવા, બીજા કોઈને બનાવવા શું કરવા? 2 વસ્તુ એમણે આજે સરસ કીધી કે એક તો સામેનામાં બેઠેલા ભગવાનને વંદન કરું છું, અને કર્મ ફળની વાત કરી એમ કે ભાઈ કર્મ આપણે કરીએ ને આપણે ફળની તો આશા આપણી પાસે છે જ નહીં, કારણ કે કર્મ જે કર્યું હશે એ ફળ મળવાનું. એટલે આજે એમની વાત કરીએ કેવું કર્મ કર્યું હશે તો આજે આવા ફળ મળી રહ્યા છે. એટલે કર્મ કરવાની જે વાત છે એ આપણા હાથમાં જ નથી કે ભાઈ કર્મ જે કરીએ છીએ પછી ફળ આપણા હાથમાં નથી. તો કે ભાઈ આપણને ઘણી વખત એમ થાય કે ભાઈ આ મોક્ષની વાત આપણા બધામાં બહુ ઓછી છે, પણ જૈનોમાં વધારે મોક્ષ આવે શબ્દ. અમારા વિજયભાઈ બેઠા છે એટલે મોક્ષની વાત આવે તો આપણને એમ થાય કે ભાઈ મોક્ષ જવું તો જવું કેવી રીતે? કારણ કે કર્મ તો તમે કહો છો કે ભાઈ 1 મિનિટ તમને છોડતું નથી, તમારે થયા જ કરે. દરેક સેકન્ડ, દરેક મોમેન્ટ કંઈક ને કંઈક કર્મ આપણાથી બંધાયા જ કરે, અને બંધાયા કરે એટલે નવો અવતાર એ નક્કી થઈ જાય. તો નવો અવતાર નક્કી નહીં કરવા માટે શું કરવું એવો વિચાર એ નથી આવતો આપણને કે આમાંથી નીકળવું કેવી રીતે. કારણ કે ક્યારે પડી જઈએ તો ખબર પડતી નથી. પણ એક વસ્તુ છે કે મોરલ્સની વાત જે છે કે ભાઈ મોરલ્સ જેટલું વધે તો એટલીસ્ટ એવું થાય કે જે ફળ આજે ગોવિંદભાઈને મળ્યું છે એવું મળતું રહે. એ તો શક્ય છે જ, એ તો આપણે કરી શકીએ એમ છે. હું આજે મેં ચોપડી તો વાંચ્યું નથી, પણ એમની સાથે વાત કરતો હતો કે ભાઈ આ પેઢીને જે જરૂર છે કે મોરલ્સ કેવી રીતે ટકાઈ રહે, તમારું મોરલ જે ટકી રહેવું જોઈએ એ મોરલ ટકાઈ રાખવા માટેની આ પુસ્તક લોકોને ખૂબ કામમાં આવશે એવું મેં વાત કરી છે. હજુ વાંચ્યું તો નથી મેં, પણ એ ખૂબ કામમાં આવશે. હમણાં હાય પાડી છે એટલે 100% અંદર આવશે. એટલે હું આ દાદામાં જઉં એટલે આમ વિચાર આવે કે ભાઈ આમાં વિજ્ઞાન છે. દાદામાં અમે જઈએ છીએ ત્યાં આગળ કોઈ એવી બીજા ધર્મની વાત નથી, પણ વિજ્ઞાન છે કે ભાઈ કેવી રીતે ચક્કર ચાલે છે એ તો સમજી લો, પછી જે કરવું એ કરજો. આપણને ખબર તો પડવી જોઈએ કે શેમાં 100નો દંડ છે ને કેમાં 5000નો દંડ છે ને કેમાં 25000નો છે. તો આપણે કેટલું કરવું એ આપણને ખબર તો પડે. પણ અહીંયાથી હું ઘણી વખત કહું કે ભાઈ એકબીજા માટે સમજાય એવી વાત શું છે કે આપણે જીવ એ જ આત્મા, એવું તો કહીએ જ છે, જીવ એ જ આત્મા, અને આત્મા સો પરમાત્મા. તો વેલ્યુ શેની મૂકીએ છીએ આપણે જીવનમાં? સામે એકબીજા બેઠા હોઈએ આપણે તો વસુદેવ કુટુંબકમ અને છોડમાં રણછોડ જોવાવાળા બધા છીએ. તો ધારો કે મારામાંથી જીવ જતો રહ્યો, આત્મા જતો રહ્યો, પ્રભુ જતો રહ્યો, પછી વેલ્યુ શું? તો અત્યાર સુધી શું કામ મને હેરાન કરતા હતા? કોને હેરાન કરતા હતા? હવે પડ્યા છે તો કે હવે કંઈ કામનું નથી. તો અત્યાર સુધી હેરાન કોને કરતા હતા એ વિચારી લો. એટલે જ નરેન્દ્રભાઈએ કીધું છે ને કે સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ અને સૌના પ્રયાસથી આગળ વધાય એવું જ છે. કોઈને હેરાન કરવા જેવા છે જ નહીં. બધા ભગવાન છે, બધામાં ભગવાન બેઠેલો છે ને એની જ વેલ્યુ છે. વેલ્યુ એની છે, ભગવાનની છે. નીકળી ગયા પછી તો આપણને જે નજીકમાં નજીક હોય એ કે આને ઉપાડો, જલ્દી મૂકી આવો જ્યાં મૂકવાનો હોય. ભલે રડતો જાય પણ કહે કે હવે ટાઈમ થયો.
તો શું કામ એકબીજાને સાથે ચાલો. એક રાજકારણમાં આજે એક એટલું મોટું નેતૃત્વ આપણને મળ્યું. તમે જુઓ કે મોરલ્સની જે વાત છે એ મોરલ્સ બધાના બુસ્ટઅપ કર્યા, એક વ્યક્તિનું. નહીં તો રાજકારણમાં ઓળખાણ આપતા હોય ને, ધીમે રહીને કહે કે ભૂપેન્દ્રભાઈ ધારાસભ્ય છે એટલે પેલાનો આખા હાવભાવ જ બદલી. એટલે ભાઈ શું તકલીફ થઈ ગઈ, મેં ધારાસભ્ય. એટલે એ આખું અમારું બધાનું બુસ્ટઅપ થયું. એવું નેતૃત્વ આપણને મળ્યું. આજે જુઓ ટેક્સની ઇન્કમ તો જુઓ, લોકોને બી એમ થાય છે કે સામે ચાલીને ટેક્સ ભરીએ. બાકી તો અહીંયા બધા વેપારી છે, બધાને ખબર છે કે શું કરતા હતા ને કેવી રીતે કરતા હતા અને આગળ વધતા. પણ આજે બધાની ઈચ્છા થાય કે જેટલું થાય એટલું ચોખ્ખું ને સારું કરો. પણ ગોવનભાઈની જ્યાં સુધી મને પરિચય જેટલો છે, ખૂબ ધાર્મિકતાથી આગળ વધવું અને આગળ વધવામાં ભગવાનને માથે રાખીને જાય. એટલે ભગવાન ઉપર પૂરી શ્રદ્ધા, અને પૂરી શ્રદ્ધા રાખવાથી પણ આ પરિણામ મળી શકે એ એમણે પ્રસ્થાપિત કર્યું છે. એમનું જીવન ખૂબ, જેને કહેવાય કે મહેનતની પરાકાષ્ઠા જેને કહી શકાય એવું એમનું જીવન રહ્યું છે. અત્યારે છોકરાઓને બધાને તો મજા છે, એમણે તો એમનું જીવન ખૂબ મહેનતથી આગળ આવ્યા છે. અને આ પુસ્તક માટે ખૂબ ખૂબ એમને અભિનંદન આપું છું. ખૂબ શુભેચ્છાઓ. આ પુસ્તક આવનાર સમયે ખૂબ લોકોને ઉપયોગી થશે. હું પણ મારો વાંચવાનો પ્રયત્ન કરીશ, થોડું ઘણું વાંચીશું કે અમારે શું કરવાનું. ભલે. ધન્યવાદ બધાનો. આભાર. ખૂબ ખૂબ આભાર સાહેબ. સાહેબે જે કહેવાનું હતું એ બધું સરસ રીતે સમજણપૂર્વક કીધું છે. અને એકવાર ખૂબ તાળીઓનો વિવેક સાહેબ માટે હોવો જોઈએ. જેમના શ્વાસમાં વગડાનો શ્વાસ છે, જેમના કંઠમાં અને જીવનમાં સંસ્કૃતિ અને સંસ્કૃતનો વિચાર વૈભવ છે, એવા આજના અધ્યક્ષ શ્રી ગુજરાત રાજ્યના રાજ્યપાલ શ્રી માનનીય આચાર્ય દેવવ્રતજીને ડાયમંડ્સ આર ફોર એવર સો આર મોરલ્સના વિમોચન પ્રસંગે એમની અધ્યક્ષીય પ્રસન્નતા પ્રગટ કરવાની વિનંતી કરું છું. ઓમ असतो माँ सद्गमय तमसो माँ ज्योतिर्गमय मृत्युर्माँ अमृतम गमय. ओम शांति. श्री रामकृष्ण नॉलेज फाउंडेशन द्वारा आयोजित श्री गोविंद भाई ढोलकिया लिखित आत्मकथा डायमंड्स आर फॉर एवर सो आर मोरल्स. हीरे हमेशा के लिए हैं और वैसे ही नैतिकता भी है. इस पुस्तक के विमोचन के अवसर पर हमारे बीच में सौभाग्य से उपस्थित पूज्य भाई श्री रमेश भाई ओझा जी, प्रदेश के आदरणीय मुख्यमंत्री श्री भूपेंद्र भाई पटेल जी, आदरणीय श्री गोविंद भाई ढोलकिया जी, संस्थापक एवं अध्यक्ष श्री रामकृष्ण एक्सपोर्ट्स प्राइवेट लिमिटेड, आदरणीय श्री अर्जन भाई ढोलकिया जी, और हमारे बीच में उपस्थित पूर्व मुख्यमंत्री आदरणीय विजय भाई रूपाणी जी, चुड़ासमा जी, और हमारे सभी सम्मानित मंत्रिमंडल के सदस्यगण और प्रदेश के प्रशासन के सभी उच्चाधिकारी, लेखक, साहित्यकार और प्रदेश के बहुत सारे उद्योगपति. प्रत्येक का नाम लूँगा तो बहुत समय लगेगा. आप सभी आदरणीय भाई और बहनों, सर्वप्रथम राजभवन के इस परिसर में आप सबका
मैं हार्दिक अभिनंदन एवं स्वागत करता हूं। वक्ता बोल रहे थे, मैं बैठा सुन रहा था और आज के विषय के अनुरूप जो गंभीरता की बातें हम सबको प्रेरित करने वाली थी वो बताई गई। मुझे बैठे बैठे एक ऐतिहासिक घटना याद आ रही थी। अपने प्रसंग को आज मैं वहीं से शुरू करता हूँ। यूनान का शासक, जिसको सिकंदर महान के नाम से जाना जाता है, उसने दुनिया के अनेक देशों पर विजय प्राप्त की। एक दिन बैठे उसने निर्णय लिया कि अब की बार मेरी सेनाओं का मुंह भारत की ओर होगा और मैं भारत पर विजय प्राप्त करूंगा। इस सोच को लेकर वह अपने गुरु के पास गया, जिनका नाम अरस्तु था, और यह प्रस्ताव रखा, गुरुजी, अब की बार मैं भारत पर विजय पाना चाहता हूं, आप मुझे आशीर्वाद दें और बताओ जब मैं वापस आऊं तो आपके लिए क्या तोहफा लेकर के आऊं। भाई और बहनों, अरस्तु ने आशीर्वाद दिया और एक बात कही कि बेटे, भारत के लोग विचारों में बहुत पहुंचे हुए हैं, जब तुम वापस आओ तो मेरे लिए 2 चीज लेते आना। एक तो भारत के किसी संत को लेते आना और एक वहां गीता नाम की पुस्तक है, उसे अवश्य लेकर के आना। कहते हैं सिकंदर ने अन्य देशों की तरह भारत पर भी चढ़ाई की, लेकिन व्यास नदी से आगे उसकी सेनाएं बढ़ नहीं पाई। हमारे रणबांकुरों ने उसको वहीं पर रोक दिया और उसकी जो इच्छा थी भारत पर विजय करने की, वो पूरी नहीं हो पाई। ब्यास नदी के किनारे पंजाब में जब उसके डेरे पड़े हुए थे सेना के, तो वापस जाने की सिकंदर तैयारी कर रहा था, तो गुरुजी की बात याद आ गई कि मेरे लिए एक संत को लेते आना, गीता नाम की एक पुस्तक भी लेके आना। सिकंदर का दूत था जिसका नाम था ओनियो क्रोटस। उसने अपने पास बुला और कहा कि मेरे गुरु का गुरु बनाने के लिए एक किसी भारत के योग्य संत को लेकर के आओ। कहते हैं सर्दी के दिन थे, प्रातःकाल का समय था। ओनियो क्रोटस घोड़े की पीठ पर बैठकर एक कच्ची रास्ते से जंगल की ओर निकल गया। घोड़ा दौड़ता रहा। कुछ समय के बाद ओनियो क्रोटस ने देखा सामने एक झोंपड़ी है और झोंपड़ी के सामने एक संत प्रातः उदित हुए सूर्य की किरणों का आंखें बंद कर आनंद ले रहा है। घोड़े की पीठ से उतरा और इस संत के सामने खड़ा हो गया। अब जो सूर्य का प्रकाश संत के नग्न शरीर पर पड़ रहा था, ओनियो क्रोटस के बीच में आने के कारण वो प्रकाश अवरुद्ध हो गया। इस बीच में महात्मा की आंखें खुली और आंख खुलते ही महात्मा ने कहा, आप मेरे सामने से हट जाओ, सूर्य की किरणों का आनंद मुझे लेने दो। यह अवसर पाकर ओनियो क्रोटस ने अपना प्रस्ताव रख दिया, महात्मा मैं तुम्हें लेने के लिए आया हूं। किस लिए? कि इस समय दुनिया का सबसे बड़ा योद्धा, दुनिया का सबसे बड़ा अमीर व्यक्ति आपको अपने गुरु का गुरु बनाने के लिए
यूनान, ग्रीस ले जाना चाहता है और आप मेरे साथ चलो। भारत के उस संत ने गर्दन हिला दी, हम नहीं चलेंगे। क्यों नहीं चलोगे? तो भारत के संत ने एक बात कही, हम आत्मधन के धनी हैं, इस धन की दृष्टि से महानिर्धन तुम्हारा सिकंदर हमें क्या दे सकता है, हम नहीं चलेंगे। बहुत बातें रखी महाराज, रहने के तुम्हारे पास मकान नहीं, टूटे झोंपड़े में रहते हो, पहनने को वस्त्र नहीं, नंगे बैठे हो। अरे वो दुनिया का इतना धनिक व्यक्ति, इतना बलवान व्यक्ति आपको माला माल कर देगा, चलो हमारे साथ। लेकिन संत ने गर्दन हिलाई, हम नहीं चलेंगे, और आंखें बंद करके बैठ गए। ओनियोक्रोटस निराश होकर वापस आ गया और आकर के सिकंदर को पूरी सूचना दी, महाराज संत तो मिल गए और मिले भी बड़े पहुंचे हुए, लेकिन वो तो चलने से साफ इनकार करते हैं। सिकंदर ने कहा, तुमने मेरा नाम लिया था? कि महाराज लिया था। मेरा नाम लेने के बाद इनकारी उसकी ये हिम्मत, और स्वयं म्यान से तलवार बाहर निकालते, नंगी तलवार लेकर घोड़े पर बैठकर, और उस महात्मा के सामने जाकर के सिकंदर ने कहा, ओ महात्मा, तू जानता मैं कौन हूं? मेरा नाम सिकंदर है। मैं चाहूं तो एक बार में तुम्हारे सर और धड़ को अलग कर सकता हूं, चलो मेरे साथ, उठो। और भारत के संत ने फिर गर्दन हिला दी, हम नहीं चलोगे, हम नहीं चलेंगे। महात्मा मौत से डर नहीं लगता, तो भारत के संत ने गजब की बात कही। भारत का संत कहता, ओ सिकंदर, जिसे तू मुझे समझ रहा मैं वो नहीं हूं। जिसे तू मुझे समझ रहा है यह तो मेरा कलेवर मात्र है। जो मैं हूं, नैनम छिंदंती शस्त्राणी नैनम दाहती पावका न चैनम कलेद्यंत्यापो न शोषति मारुता। सिकंदर, जो मैं हूं ना, उसे तेरी तलवार नहीं काट सकती। जो मैं हूं उसको हवा भी नहीं सुखा सकती। जो मैं हूं उसे जल भी नहीं गला सकता। जो मैं हूं उसे अग्नि भी नहीं जला सकती। ओहो, जब ये बात कही, ग्रीस इतिहास का लेखक प्लिनी इंडिया व्हाट कैन इट टीच अस नामक पुस्तक में इस घटना का उल्लेख करता है, और वो लिखता है कि जब ये शब्द भारत के निशस्त्र साधु ने कहे, तो सिकंदर कहता, ओ महात्मा, मैंने दुनिया में कहीं हार नहीं मानी, लेकिन आज तुझ लंगोटी बंद सन्यासी के सामने मैं हथियार डालकर हार स्वीकार करता हूं। और उनके चरणों में गिर गया। भाइयों और बहनों, ये घटना केवल इसलिए मैंने प्रारंभ की कि असली हार और जीत का पैमाना हम कौन सा मानते हैं। बाहर की जीत जीत नहीं है, असली जीत अंदर की जीत है। आज मनुष्य ने, हम सब ने प्रकृति पर विजय पा ली। एक जमाना था जब ये प्रकाश करने के लिए हम दिया जलाते थे। आज बटन दबाते हैं, पूरा अंधेरा प्रकाश में बदल जाता है। एक जमाना था कि जब छोटी छोटी यात्राओं को करने के लिए भी महीनों लग जाते थे। आज देश को देश में जाने के लिए घंटों में चले जाते हैं। कोई ऐसा क्षेत्र आदमी ने नहीं छोड़ा जहां प्रकृति पर विजय प्राप्त ना कर ली हो। सब कुछ पा लिया और बाहर की जीत को जीत मान लिया, सिकंदर की तरह। जबकि असली शत्रु काम है, क्रोध है, लोभ है, मोह है, अहंकार है। ये जो अंदर के हैं, जब तक इन पर विजय नहीं होती तो सिकंदर की तरह
भारत के लंगोटी बंद सन्यासी के सामने हार स्वीकारनी होती है। तो मैंने आदरणीय गोविंद भाई ढोलकिया की इस पुस्तक का थोड़ा सा अवलोकन करने का सौभाग्य मिला और पिछले 4 वर्ष में गुजरात में आने के बाद उनसे मेरा परिचय हुआ और जब भी उनसे मिलना हुआ और उनके संपर्क के जिन लोगों से मिलना हुआ तो एक कहावत है ना, सूर्य को नहीं बताना पड़ा कि मैं उदय हो चुका हूं, उसका प्रकाश इस बात का प्रमाण है कि सूर्य उदय हो चुका है। तो ढोलकिया साहब का जीवन, उनका कार्य, वो अपने आप में गुजरात नहीं, जो लोग उनके संपर्क में आए उनके हृदय में और मानस पर एक प्रबल छाप छोड़ता है। आज के इस भौतिकवाद के युग में इस प्रकार का सामंजस्य अध्यात्म का और भौतिकवाद का दोनों मिलना असंभव बात है। एक व्यक्ति जिसने अपने इसी जीवन में गांव में रहते हुए फावला चलाया हो, पशुपालन किया हो, खेती बाड़ी की हो, पशुओं का चारा किया हो, गांव की गलियों में एक सामान्य व्यक्ति की तरह विचरण किया हो, और वो व्यक्ति परिश्रम करता हुआ, कर्म करता हुआ, उन्होंने गीता में बड़ा विश्वास है और वो कर्मण्यवाधिकारस्ते मां फलेषु कदाचन, इस गीता के उद्घोष को उन्होंने गाया नहीं, जिया है, व्यवहार में लाया है। एक कर्म योगी के रूप में उन्होंने एक सामान्य गांव में जन्म लेकर एक साधारण परिवार और पिता के पुत्र होते हुए आने वाली पीढ़ी, समाज और राष्ट्र के लिए इतना बड़ा योगदान एक व्यक्ति कर सकता है, ये अपने आप में आने वाले हम सब और पीढ़ियों के लिए प्रेरणा है। ये बहुत बड़ी यूनिवर्सिटीज में इनकी शिक्षा नहीं हुई, बहुत बड़े विदेशों के यूनिवर्सिटीज में नहीं पढ़े, ये तो गांव के गलियारों की यूनिवर्सिटी में पढ़े और कर्म का सिद्धांत लेकर के चले और नीयत को नैतिकता में बदल दिया। ये इनकी सफलता की बहुत बड़ी पूंजी बनी। और आज हम देखते हैं कि गोविंद भाई ढोलकिया जी ने अपने परिश्रम से, अपनी मेहनत से डायमंड के क्षेत्र में इतना बड़ा किंग के रूप में उभरे। और मैं कई बार, मेरे साथ पद्मश्री सब्जी भाई के रियल भतीजे हैं, कई बार उनके साथ बातचीत होती है, तो ये छोटी बात नहीं जो मैं बताने लगा हूं। आज भाई भाइयों के जितने मुकदमे हैं ना कोर्ट में, इतने दूसरों के नहीं है। एक दूसरे से कितनी ईर्ष्या आदमी करता आगे बढ़ने में। दुनिया में कहते हैं 2 ही प्राणी हैं जो अपनी आंखों के सामने अपने से दूसरे को बढ़ता देख सकते हैं, एक गुरु होता है और एक पिता होता है। जो ये चाहते हैं, गुरु चाहता मेरा शिष्य इतना बुलंदियों पर जाए कि मेरी ख्याति प्रतिष्ठा बढ़े, और पिता चाहता है अपने बेटे की उन्नति के सामने घुटने टेकते हुआ कि मेरे गौरव गरिमा कुल को आगे बढ़ाए। तो ये 2 प्राणी सबसे उदार माने गए हैं प्रतिस्पर्धा में। लेकिन सब्जी भाई ढोलकिया ने मुझे बताया कि मेरे पूज्य चाचा गोविंद भाई ढोलकिया और हमारा एक ही बिजनेस है, दोनों डायमंड के क्षेत्र में।
दोनों की हमारी पूरी प्रतिस्पर्धा चलती है। और जब साल के अंत में हम लेखा जोखा तैयार करते हैं किसको कितना लाभ हुआ और कितनी हानि हुई, तो मेरा चाचा कहता तूने यहां गलती की है, इसको ठीक कर, इसको करेगा तो आगे बढ़ने का रास्ता बनेगा। चाचा तो यूं कहते हैं आजकल इसका टांग खींच करके कैसे धराशायी हो सकता है। अब ये सोच कितनी उदारता लिए हुए है, इसकी कोई सीमा नहीं है। एक व्यक्ति अकेला नहीं, मैंने पुस्तक इनकी पढ़ी तो उसमें इन्होंने बड़ी अच्छी 2-4 बातें लिखी हैं। और वो लिखते हैं, जिसको भाई में भगवान नहीं दिखता, जिसको भाई में भगवान नहीं दिखता, वह देश और देव सेवा भी नहीं कर सकता। ये छोटी बात नहीं, इनका ये चिंतन। एक इन्होंने इसमें लिखा, झूठ बोलकर ही बिजनेस किया जाता है, यह बात को गोविंद भाई ने गलत साबित किया है। मान सम्मान और प्रेम जितना चाहिए उतना देना सीखो, जीवन खुशहाल बन जाएगा। पैसे से ज्यादा परिवार का महत्व होता है। ये कुछ बिंदु इनकी पुस्तक के हैं। पिछले दिनों मैंने भी अपनी लाइफ में पहली बार इतना परिवार, बड़ा परिवार एक जगह देखा था। प्रतिवर्ष ये पूरा परिवार, लगभग 2000 से ज्यादा सदस्य होंगे, इकट्ठे हुए सारे। और इन्होंने ये बात मुझे बैठे बैठे एक दिन बताई थी, हम ऐसे इकट्ठे होते हैं। तो मेरी इच्छा हुई कि इस कलयुग में तू भी स्वर्ग जैसे रूप को देख ले। तो मैंने खुद इनसे रिक्वेस्ट की, जब आप इकट्ठे हों तो मुझे बुलाना, मैं आना चाहता हूं। तो मैं जबरदस्ती मेहमान बन करके गया था उसमें, और उस स्वरूप को मैंने अपनी आंखों से देखा। 2-2.5 हजार लोग, देश विदेश, पूरे भारत, कितना बड़ा ढोलकिया फैमिली, सभी सदस्य छोटे बड़े वहां आए। और वहां पर इनका आपसी प्यार, प्रेम, स्नेह, मोहब्बत, एक दूसरे को आगे बढ़ाने की भावना। अब इसके पीछे सोच देखिए, एक तो परिवार जब इतनी एकता भाव से रहता है, तो आज मैं भी आप सब के बीच में उस परिवार की प्रशंसा कर रहा हूं, ताकि हमें वो प्रेरणा मिल सके। एक नंबर 2, जब ये परिवार गांव से उठकर आर्थिक रूप से इतनी बुलंदियों पर पहुंचते हैं, तो मेरे देश को आर्थिक रूप से कितना बड़ा सहयोग ये देते हैं। हमारी जीएसटी में कितना बड़ा योगदान देते हैं, कितने हजार परिवारों को रोजी रोटी देते हैं, कितने परिवारों में दिया जलाने का काम करते हैं। ये तो आर्थिक रूप से समृद्धि का रास्ता है, लेकिन इससे भी ज्यादा जो उनके गुणों के लिए मैं पहली घटना को मैंने सिकंदर वाली को सुना है, वो है इनकी आध्यात्मिक प्रवृत्ति, इनका नैतिकतापूर्ण जीवन। ये आज के युग में आदर्श की बात तो की जाती है, लेकिन जब व्यवहार में लाना होता है तो हम बौने बन जाते हैं। यन मनसा मनुते तद वाचा वदति, यद वाचा वदति तत्कर्मणा करोति। ये भारतीय लोगों के जीवन शैली होती थी, जो मन में है वही वाणी में आए, जो वाणी में है वही कर्म बन जाए। यह है व्यक्ति की पूर्णता। गोविंद भाई ढोलकिया बीच में बैठे हैं, प्रशंसा करते अच्छा नहीं लगता, लेकिन करनी भी चाहिए, तभी तो प्रेरणा मिलेगी। आदर्श लोगों से ही तो प्रेरणा मिलती है। पूज्य भाई जी ने, ओझा जी ने बताया, ये जो पुस्तकें हैं ये बहुत बड़ी प्रेरणाएं बनती हैं। मैं उनको बधाई देता हूं कि उन्होंने अपनी आत्मकथा, आपके लिए कोई लाभकारी नहीं है, आपने तो जीवन जी लिया,
आप इस पुस्तक से क्या सीखोगे? वो तो इनका जीवन है। अब तो वो पुस्तक जो है वो मेरे आपके आने वाली पीढ़ियों के लिए प्रेरणा है। और वो बताती कि एक व्यक्ति सामान्य गांव की पृष्ठभूमि से निकलकर किस प्रकार से बुलंदी और विश्व स्तर का व्यक्ति बन जाता है, तो इससे कितनी बड़ी प्रेरणा मिलती है। और मैं बैठा बैठा सोच रहा था, ये काम सारे गुजराती ही करते हैं, बाकी कम कर पाते हैं। ये कमाल की बात है। भारत के प्रधानमंत्री नरेंद्र मोदी किस पृष्ठभूमि से निकले हैं और आज विश्व के सर्वोच्च नेता और भारत के भाग्य विधाता के रूप में खड़े हो गए। धीरू भाई अंबानी, एक बिल्कुल सामान्य तेल भरने वाला पेट्रोल पंप पे आदमी, कहां गुजराती ने दुनिया को प्रेरणा दे दी। और इस प्रकार के लोग अनेक मुझे मिले हैं। तो इस धरती में ही भगवान ने कुछ ऐसी विशेषता दी है कि जहां ऐसे नरत्न पैदा होते हैं कि जो अपने कर्तृत्व के द्वारा आने वाली पीढ़ियों के लिए एक प्रेरणा बनते हैं, तो इस धरती को भी नमन है। और इस धरती में एक महापुरुष थे महर्षि दयानंद सरस्वती। पैदा तो यहाँ हुए, लेकिन मैं जो आज आपके बीच में हूँ ये उनके विचार और प्रेरणाओं का परिणाम है। ये सब वो भी गुजराती हैं, गुजरात की धरती पे। तो आज की ये पुस्तक निस्संदेह बड़ी हम सब के लिए सौभाग्य की बात है कि ढोलकिया साहब ने उसका लेखन किया और आम जनता के बीच में आएगी। आने वाली पीढ़ियां उससे न जाने कितनी प्रेरणा लेंगी। और हम जितने लोग आज सभ्य समाज के नागरिक हैं, इन्हीं पुस्तकों और महापुरुषों के जीवन पढ़ पढ़ करके तो यहाँ आए हैं। तो उस श्रृंखला को आगे बढ़ाने का आपने जो काम किया, उसके लिए बहुत साधुवाद, मैं आपको बधाई देता हूँ। और इनमें जो नैतिकता, जो भारतीय दर्शन के प्रति प्यार, आध्यात्म के प्रति, भारतीय परंपराओं के प्रति, और इनमें नहीं, पूरे परिवार में, ऐसे परिवार को थाम करके रखना आज कोई किसी की नहीं मानता। अपने ढंग से सब जीवन जीते हैं। इतने बड़े परिवार के लोग निर्व्यसनी हो करके इतना सात्विक जीवन जी रहे हैं, ये एक बहुत बड़ी प्रेरणा है। धन जो है ना, बहुत बुराई साथ लेकर के चलता है। धन को इतना लेकर के संभालना और उसको धर्म के कार्यों में लगाना, पुण्य और परोपकार भलाई में लगाना, शिक्षा और गरीबों की गरीबी दूर करने में लगाना, ये तो है धन की सार्थकता। और नहीं, धन तो विनाश करने में बड़ा सहयोगी होता है। धन हो और बुद्धि बिगड़ जाए तो विनाश की ओर ले जाने वाला होता है। और बहुत कम संभावनाएं होती हैं कि धन के बाद बिगाड़ ना आए। ये सबसे बड़ी तपस्या है। उपनिषदों में लिखा 3 गतियां धन की, त्रयो गतयो वित्तस्य दानम भोगम नाशम च। धन की 3 गति हैं। भले और सज्जन महान लोग धन के द्वारा धर्म कमाते हैं। धनात् धर्म तत सुखम। वो तो धन के द्वारा अपने सुख का रास्ता खोज लेते हैं। और जो धन वाले धर्मात्मा नहीं होते तो धन के द्वारा अपने नरक का रास्ता खोज लेते हैं। ये दोनों चीज इसमें विचारों का खेल है। तो इससे बड़ा सौभाग्य कि एक सामान्य गृहस्थ व्यक्ति यहाँ पर वेद के मंत्र, गीता के श्लोक उच्चारण करते हैं। धार्मिकता का भाव है, व्यसनों से दूर हैं। धन है तो राष्ट्र निर्माण के लिए, समाज निर्माण के लिए, लोक कल्याण के लिए। ये इनकी इतनी बड़ी उपलब्धि है। परमात्मा से कामना करता हूँ, ईश्वर ये सद्बुद्धि संपूर्ण परिवार में बनी रहे और इसी प्रकार से परिवार का गौरव, इस गुजरात का गौरव
देश का गौरव बढ़ाते रहें। और अंत में वेद का मंत्र इनके लिए बोलता हूं, तच्चक्षुर्देव हितम पुरस्ता शुक्रमुचरत पश्येम शरद शतम जीवेम शरद शतम शृणुयाम शरद शतम प्रब्रवाम शरद शतम भूयश्च शरद शतात। अर्थात आप जैसे भले लोग इस संसार में लंबी आयु बिना बीमारी के निरोग होकर के जिए। और कैसे, कितने साल तक? 100 वर्ष। और भूयश्च शरदा शतात, 100 वर्ष से भी ज्यादा आयु तक। लेकिन कैसे जिए? खाट पर पड़ के नहीं, आंखें ठीक देखती रहें, कान ठीक सुनते रहें, शरीर का एक एक अंग आपका स्वस्थ बना रहे और अधीना श्याम किसी के दीन ना होकर के जिए, पानी किसी से मंगाने की जरूरत ना पड़े। इस कामना के साथ आज के इस कार्यक्रम में आप सम्मिलित हुए, राजभवन में आए। इतने भले और प्रतिष्ठित पूरे प्रदेश के लोग, सबका मैं पुनः अभिवादन करते धन्यवाद करता हूं। और ढोलकिया साहब को बहुत बहुत शुभकामनाएं और बधाई। એક વાર ખૂબ જોરદાર તાળીઓ સાથે આપણે રાજ્યપાલશ્રીને વધાવીશું. મિત્રો, આપ સૌ આવ્યા છો એનો ઉમળકો શબ્દોમાં વ્યક્ત કરવા માટે શ્રી કેવિનભાઈ નારોલાને વિનંતી કરું છું. નમસ્તે, જય શ્રી કૃષ્ણ. આજે હું ખૂબ જ લાગણી અનુભવું છું કે અમારા પરિવારના વડ ગોવિંદ દાદાજીની ગુજરાતી બુક ડાયમંડ્સ આર ફોર એવર એન્ડ સોર આર મોરલ્સના લોન્ચના પ્રોગ્રામમાં આપ સૌને સન્માન કરવાની મને સૌભાગ્ય મળ્યો છે. આપના પ્રોગ્રામના સ્ટેજ પર બિરાજમાન આપના ગુજરાત અને આ પ્રોગ્રામના હૃદય કહેવાય તેવા ગવર્નર શ્રી આચાર્ય દેવવ્રત સાહેબ, આપના ગુજરાતના નાથ CM શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ અને અમારા પરિવારનું હૃદય કહેવાય તેવા પૂજ્ય ભાઈ શ્રી રમેશભાઈ ઓઝા અને મારા વાલા ગોવિંદ દાદાજી, આ સૌની સાથે અમારા આમંત્રણને માન આપીને આપની અમારી ખુશીમાં સહભાગી થવા પધારેલા આપ સૌ મિનિસ્ટરશ્રીઓ, IAS IPS ઓફિસર્સ, સાહિત્ય જગતના મહાનુભાવો, વેપારી વડીલો અને સુરતથી સ્પેશિયલ પધારેલા અનેક મહાનુભાવો, આપ સૌ કોઈ પોતાનો કિંમતી સમય કાઢીને આ અહીંયા પધાર્યા તે બદલ ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય ભારત. આવો રાષ્ટ્રગાનથી આ કાર્યક્રમને પૂર્ણ વિરામ આપીએ. गणमन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. जय.